લેશ માત્ર અભિમાન નહીં. એના આપણે પ્રસંગો સાંભળીએ તો પહેલો પ્રસંગ છે જાન્યુઆરી 2023માં અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જ્યારે પૂર્ણાહુતિને આરે હતો ત્યારે કોઈને સ્વપ્નમાં પણ ન સ્ફુરે એવી માંગણી રજૂ કરીને સ્વામીશ્રીએ સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. એ માંગણી હતી કે શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રચાયેલા પ્રમુખ સ્વામી મહારાજની ધૂળની, જેના પર સેંકડો સંતો, હજારો સ્વયંસેવકો અને લાખો ભક્તો ભાવિકોના પગલાં પડ્યા હતા. સ્વામીશ્રીએ રાત્રે સંતો પાસે આ નગરની ધૂળ મંગાવી અને અનન્ય મહિમાથી પોતાના મસ્તકે ચઢાવી. જે મસ્તક પર ચંદનની અર્ચા થતી હોય, લાખો શિષ્યો જેમના આશીર્વાદનો અભય હસ્ત પોતાના માથા પર મુકાય તેની ઝંખના સેવતા હોય, એવા સ્વામીશ્રીએ આ રજને ચંદનની અર્ચા કરતાં પણ અધિક ગણી પોતાના મસ્તક પર ચઢાવી. નિર્માનીપણા અને દાસત્વ ભાવની કેવી પરાકાષ્ઠા! સ્વામીશ્રીનો બીજો એક પ્રસંગ છે. તારીખ 11 જુલાઈ 2023નો દિવસ હતો અક્ષરધામના નિર્માણ કાર્યમાં સેવા કરનાર સ્વયંસેવકોના અભિવાદનનો. આ દિવસે અક્ષરધામ પરિસરની ધૂળ લઈ આવવા સ્વામીશ્રીએ સંતોને કહ્યું. જ્યારે આ રજ સ્વામીશ્રી સમક્ષ મૂકવામાં આવી ત્યારે નારાયણ મુનિદાસ સ્વામીના શબ્દો કંઠમાં જ રૂંધાઈ ગયા કે હે સ્વામી બાપા, આ રજના આપ કેવળ દર્શન કરજો, મસ્તકે નહીં ચડાવતા. પરંતુ દાસત્વના ઉત્તંગ શિખર પર બિરાજતા સ્વામીશ્રીએ આ રજને માથે ચડાવીને સંતોષ માન્યો. સભામાં હાજર દરેક સ્વયંસેવકોના હૈયા ગુરુહરિના દાસત્વ ભક્તિના આ દર્શનથી ગદગદ થઈ ઉઠ્યા. બીજો એક પ્રસંગ છે. તારીખ 11/4/2017ના રોજ સ્વામીશ્રી કેન્યામાં મસાઈ મારામાં બિરાજમાન હતા. આ દિવસે આરામમાં જતા પહેલાં સ્વામીશ્રી સહેજે બોલી ઉઠ્યા, બધાનો દાસ એવો હું કેશવ જીવનદાસ. અચાનક જ કોઈપણ પ્રકારના પૂર્વાપર સંબંધ વગર સાહજિક રીતે ઉચ્ચારેલા આ શબ્દોથી ત્યાં ઉપસ્થિત સૌ સંતોને ખૂબ આશ્ચર્ય થયું. સેવક સંતે સ્વામીશ્રીને કહ્યું, આપ તો બધાના ગુરુ છો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, દાસપણામાં બહુ મજા આવે. એ જ વર્ષે 2017માં લંડનના વિચરણ દરમિયાન મિતેશભાઈ પોતાના નાના બાળક ગુણસાગરને લઈને સ્વામીશ્રીને દર્શને આવ્યા હતા. ગુણસાગરે સ્વામીશ્રીને પૂછ્યું, હાઉ ડઝ ઇટ ફીલ લાઇક ટુ બી ગુરુ? આપને ગુરુ થવાનો અનુભવ કેવો રહે છે? તો મહંત સ્વામી મહારાજ તરત જ સ્મિત સાથે કહ્યું, દાસ ભાવે ભક્તિ કરવી. આઈ એન્જોય દાસ ભાવ, એટલે કે હું તો દાસ ભાવને માણું છું. સૌના દાસ હોવાનો સ્વામીશ્રીને કેવો દિવ્ય આનંદ હતો. બીજો એક પ્રસંગ છે 2016નો. મહંત સ્વામી મહારાજ સુરતમાં સ્વામીશ્રી જ્યારે યજ્ઞશાળામાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે હજારો હરિભક્તો હાથ જોડી ભાવપૂર્વક એક ચિત્તે સ્વામીશ્રીના દર્શન કરી રહ્યા હતા. પણ સ્વામીશ્રી આ માન સન્માનથી તદ્દન નિર્લેપ હતા. સ્વામીશ્રી કહે, આ બધું ઠાકોરજીને લીધે જ છે. અમારી જય બોલાવાય ત્યારે ઠાકોરજી અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું આ સન્માન છે એમ ધારીને અમે છૂટા. ડૉક્ટર સ્વામી વગેરે દંડવત કરે તો તે પણ ઠાકોરજીને ધરી દઉં. દાસત્વપણાનો દોર પકડતા સ્વામીશ્રીએ ઉમેર્યું કે 5%નો એ ભાર નહીં, બધો જ ભાર મહારાજ ઉપર. બીજો એક પ્રસંગ છે 2017માં સારંગપુરના નિવાસ દરમિયાન એકવાર સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને સર્વસ્વના પાછળના ભાગે પધાર્યા. અહીં ઉભેલા કમલેશભાઈ કામદાર કેફમાં બોલ્યા, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ છે, બરાબર ને? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ના, દાસ. માત્ર 2 શબ્દોમાં સ્વામીશ્રીએ પોતે ભગવાનના દાસ છે તે સમજાવી દીધું. સ્વામીશ્રીએ શ્રીહરિ પ્રત્યેનું દાસપણું ક્યારેય ગૌણ થવા દીધું નથી. તારીખ 3/9/2017ના રોજ સ્વામીશ્રી અમેરિકાના રોબિન્સવિલ ખાતે યોજાયેલી સભામાં પધાર્યા. આ દિવસે પરમહંસ મંડપમાં પ્રથમ સ્તંભના પૂજન નિમિત્તે મંચ પર 4 સ્તંભ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્તંભોની બરાબર મધ્યમાં હરિકૃષ્ણ મહારાજ અને સ્વામીશ્રીનું આસન હતું. સ્વામીશ્રી ચાલતા ચાલતા આસન પાસેના થાંભલે પધાર્યા ત્યારે તેમાં રહેલા પરમહંસ થોડા હલ્યા. સ્વામીશ્રીએ તરત જ ઉપર જોયું તો તે પરમહંસ હસ્યા પણ ખરા. સ્વામીશ્રી એકદમ આનંદ અને આશ્ચર્ય પામીને તેમની સામું જોવા લાગ્યા. કારણ કે સ્વામીશ્રીને એમ કે સ્તંભમાં પરમહંસનું શિલ્પ કોતરાયેલું છે, પણ અહીં તો એક બાળક અદ્દલ મૂર્તિની જેમ જ પરમહંસ બનીને ઊભો હતો. આ પરમહંસ રૂપી બાળકના હાથમાં હાર હતો. તે હાર તેણે સ્વામીશ્રીને પહેરાવવા હાથ લંબાવ્યો. એ વખતે સ્વામીશ્રી પોતાની આસપાસ તરત જ ઠાકોરજીની મૂર્તિ શોધવા લાગ્યા. ત્યારે પાછળ ઊભેલા સંતોએ કહ્યું કે આ હાર ઠાકોરજીને ધરાવેલો છે. પરબ્રહ્મ પ્રત્યેની દાસત્વ ભક્તિના અખંડ અનુસંધાનથી ઓપતા
સ્વામીશ્રી જેવા એ પરમહંસ તરફ આગળ વધ્યા ને એ પરમહંસે હાથ લંબાવીને સ્વામીશ્રીના કંઠમાં હાર પહેરાવી દીધો. સ્વામીશ્રીએ તેમનો ચરણ સ્પર્શ કરવા હાથ લંબાવ્યો. પરમહંસ બનેલો બાળક તો ના પાડતો રહ્યો, પણ સ્વામીશ્રીએ મહિમાથી તેનો ચરણ સ્પર્શ કરી જ લીધો. એવી જ રીતે ચાલતા ચાલતા સ્વામીશ્રી બીજા સ્તંભ પાસે પધાર્યા. અહીં સ્તંભમાં પરમહંસની વેશભૂષામાં શિલ્પ રૂપે શોભતા બાળકનો પણ સ્વામીશ્રીએ ચરણ સ્પર્શ કરી લીધો. બીજો એક પ્રસંગ છે. તારીખ 15 સપ્ટેમ્બર 2023ના રોજ રોબિન્સવિલમાં સ્વામીશ્રી મંચ પર જવા માટે લિફ્ટમાં પ્રવેશ્યા. લિફ્ટ ઉપર જઈ રહી હતી ત્યારે સ્ટેજ પાસે ઉપર કૌશલરાજ સ્વામી ઊભેલા હતા અને હાઇડ્રોલિક લિફ્ટનું સંચાલન કરતા હતા. ઉપર જતાં જતાં સ્વામીશ્રી સતત તેઓ પર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા હતા. લિફ્ટ થોડી ઉપર પહોંચતા સ્વામીશ્રીએ કૌશલરાજ સ્વામીને પગે લાગવા માટે હાથ લંબાવ્યો. કૌશલરાજ સ્વામી તો સંકોચાઈ ગયા. સ્વામીશ્રી તો પગે લાગવાની આવી તક ઝડપી જ લે છે. આથી સેવક સંતે કહ્યું કે આપ ગુરુ હોવા છતાં એક નાના સંતને પણ શા માટે પગે લાગવા ગયા? સ્વામીશ્રી કહે, મને પગે લાગવામાં મજા આવે છે, એટલે ચાન્સ મળે તો આપ પગે લાગી લો છો? આવું સંતોએ પૂછ્યું. તો સ્વામીશ્રી કહે, હા, અને જો ચાન્સ ન મળે તો સપનામાં પગે લાગી લઉં છું.